હેલો, મારા વિડીયોમાં તમારું સ્વાગત છે. આપણું નામ ઉદય મહેશ્વરી, ધોરણ 4. શાળાનું નામ શ્રી કુમાર શાળા, વિષય ગણિત, કુલ 4, રોલ નંબર 4, કુલ 25, મેળવેલ ગુણ આવશે તો 2025-26ના હું યુનિટ ટેસ્ટ લઈ આવ્યો છું ગણિતનું ધોરણ 4ના. તો આમાં પ્રશ્ન 1 આવ્યું છે, જોઈએ આપણે. પ્રશ્ન 1 આપેલું છે, નીચે આપેલી સંખ્યાઓને અંકમાં લખો. એના તમને કેટલા ગુણ મળશે? 5. વિશિષ્ટ 5 ગુણ મળશે. તો પહેલું 5350 ને અહીંયા આંકડામાં લખવાની છે. અહીંયા તો પહેલે આપણે લખીએ 5, 3, 50. તો થઈ ગયું આ આંકડું. જોજો આ આંકડું થાય છે 5350. થયું ને આ? તો આપણને આ આંકડું અહીંયા લખવાનું છે 5, 3, 50. જો એકમ, દશક, સો, હજાર, 5000 થઈ ગયું. હવે આપણે પહોંચીએ આને મિટાવતું નથી, આપણે આગળ વધીએ. પછી 7699 ને લખવાનું છે. તો અહીંયા આપણે 7 લખીએ, 6 લખીએ, 9. તો આને અહીંયા લખીશું આપણે 7699. એકમ, દશક, સો, હજાર, 7699. તો આપણે અહીંયા લખી દઈએ 7699. આ આપણું સાચું જવાબ આવે. ના, પણ આપણું સાચું જવાબ. પછી છે 52170. તમે કહેશો 100 એટલે શું? 100 એટલે શું? તો 100 મતલબ 100 થયો. અને છોડીશું, આપણે બેન કરીશું. 52170. 100 મતલબ 100 થાય ને. 52170 ને આપણે આ આંકડામાં લખીશું. તો પહેલે લખીશું 5, 2, 1, 0. એકમ, દશક, સો, હજાર. બહુ થઈ જાય છે, આ ન આવે. $52,699. તો આને આવી રીતે લખાય. જો 52,699. 70 છે, 99 છે. 70 આવ્યો. આ રહ્યો, જો 70 છે. આ રહ્યો 70. તો આપણે અહીંયા લખીશું 70. આ આપણું સાચું જવાબ. તો અહીંયા લખી દઈએ 52,670 લખી દીધું આપણે. આ પણ સાચું થયું આપણું. પછી આપણે ચોથું જોઈએ
30,905 30,905 30,905 905 905 તો અહીંયા આપણે લખીશું 30,905 તો આપણે આગળના પાતા ઉપર વધીશું. હાલો આપણે પહોંચી આવ્યા છે. પાંચમો પ્રશ્ન છે 30,105. એકસો તો તમને ખબર છે ને, 100 મતલબ 100. તો હવે લખવાનું છે 30,105. તો અહીંયા આમ લખવાનું 30,105 આવી રીતે. તો અહીંયા પર લખી દઈએ 30,105. હવે નીચે આપેલી સંખ્યાઓને શબ્દમાં લખો. 5 ગુણ મળશે તેના પર. તો આપણે લખીએ. હાલો લખી બતાવીએ. લખીને મળી જરાક જોઈએ. લખાઈ ગયું છે. પહેલું લખાઈ ગયું, બીજું લખાઈ ગયું, ત્રીજું લખાઈ ગયું, ચોથું લખાઈ ગયું, પાંચમું લખાઈ ગયું. જો પહેલાનું આવે છે 2,075. બીજાનું આવે 45,320. ત્રીજાનું આવે 67,895. પછી ચોથાનું આવે 92,608. પછી પાંચમાનું આવે 9,108. ભાગ 2 જોઈએ છે તો સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબ કરજો તો તમને ભાગ 2 મળી જશે. અને તમને આવા નવોદય ના પણ વિડીયા મળી જશે. નવોદયના વિડીયા તમને જોઈએ છે તો મળી જશે. ટાટા બાય બાય.